મિત્રો તમે આ અમારી ભાખરીની હાલત જો આજે ધુવાડા કાઢી નાખ્યા અમારી. ધવલ પણ આમ હોય યાર, તમે કરો છો શું? હું 2 મિનિટ ફોનમાં વાત કરવા ગઈ ને તમારે તમે બે દાંત શું કાઢો છો યાર? પણ મને પ્રાચી તું આ ધુવાડા બતાવ તો આ મિત્રો આમ ઊંધી કરતો. ઓહો હું રાખતો ખરા ઊંધી મિત્રો આ અમારી ભાખરીની હાલત જો આખી ભાખરી બાળી નહીં. પણ આમ હોય તમે બે જણા, મને એક ફોન આવ્યો ને ત્યાં તો આ લોકો બે શું કરતા હતા કોણ જાણે, લવારી. અરે પણ અમે નહીં, તું લવારી કરવા ગઈ ને ફોનમાં. તો મને એક ફોન આવ્યો તો તમારે ધ્યાન ન રખાય મારી માથામાંથી મોરલાની જેમ ઊભા છો તો. ભાઈ ભાખરી તે બાળી છે, તું અમારી ઉપર કા ગરમ થા. ભાખરી અહીંયા મૂકી, મને ફોન આવ્યો એટલે અંદર ગઈ તો તમે બે જણા અહીંયા ઊભા શું કરતા હતા? અમે અહીંયા હતા જ નહીં, અમે તો સોફા ઉપર હતા. તો ધુવાડાની સુગંધ આવી એટલે હું આવ્યો. તમને એટલી ખબર ન પડે કે આ ભાખરી કરતી આમાં અંદર ગઈ છે દોડવા તો તમે. આ પ્રાચીની વાતું તો જો આમ ભાખરી કરતી આમ દોડીને અંદર જાય એટલે અમને હું આઈડિયો આવી જાય કે ઈની અડધી કલાક લગી બેહી રહે ને અહીંયા ભાખરી કાળી બળી જાય. આમ આ ભાખરી તો જો આ એક બાજુ આખી કાળી થઈ ગઈ. આ કેવી થઈ? એટલે તમારું કોઈનું ધ્યાન જ નથી જીવનના સંસારમાં કે તમે શું બસ બેઠા ખાલી વાતો કરવા દો તો મજા આવે. અરે પણ આપણને ખબર હતી? તમને ખબર જ નહોતી. તો પછી હું ભાખરી કરતી હતી તમને નહોતી ખબર? ઈ ખબર હોય પણ તું આ ચાલુ ગેસ મૂકીને અંદર વઈ જાય ખબર? ઈ તો ખબર હોવી જ જોઈએ ને કે ભાઈ અહીંયા ભાખરી મૂકતી ને દોડીને અંદર ગઈ, ફોન આવ્યો હોય તો ધ્યાન રખાય. પણ તું અમારી ઉપર હું કામે તું આ પ્રાચીને મતલબ આ ભાખરી મતલબ એમ વાત નથી પાછી આટલી બળી ગઈ ત્યાં સુધી ધુમાડો જરાય તમને જરાક બળે ને ત્યાં વાસ આવી. હા એમ કઈ વાસ આવી જાય તો ખબર થોડી પડે. આપણે તો એમ બેઠા હોય, આપણને એમ થતું હોય ભાખરી બનાવે છે, હવે ભાખરી બળી ગઈ એમાં અમારો થોડો વાંક છે કાઈ. તમારો જ વાક કહેવાય. મને એક ફોન કોઈ દિવસ ફોન ને અડતી નથી આખો દિવસ ફોન. આ તો કોકનો ફોન આવ્યો એમાં હું જોવા ગઈ, ફોન વળી ચાર્જિંગમાં હતો આજે એટલે અંદર રૂમમાં ગઈ ત્યાં તો બળી નાખી ભાખરી. પણ તો તારે ગેસ ધીમો કરીને જોવાય. મિત્રો અત્યારે પ્રાચી ભાખરી બનાવતી હતી, ભાખરી બનતી હતી, એમાં એક ભાખરી બળી ગઈ છે, હજી 2 ભાખરી રહી છે. હવે તમને નહીં મળે ભાખરી ખાવા. રેડી? તમારે એક ભાખરી ઓછી ખાવાની. ઈ ભલે પણ બાબા દીપાલી આપણે આ ભાખરી બારી નહીં ગયા. કોકને કહીએ તોય કોક દાંત કાઢે છે ને તારી ભાખરી ઓછી આ ખાવાની બેને. આ એક બાજુ ખાવ કાચી અને એક બાજુ ફૂલ પાકી ગઈ. તો હવે તમારે કયો તમે શું કરશો? તમે બે નહીં ખાવ ને નહીં જમો ને આજે. પણ હું અમે નહીં જમીએ ઈ નહીં, પણ હાવ આમ બળી જાય પ્રાચી. તો બળી જ જાય ને ભાખરી, કેમ ન બળે? ગેસ ચાલુ હોય હું અહીંયા અડધી સેકન્ડમાં દીપાલી તારું ધ્યાન નહીં. આ તો ઘરમાં ધુમાડા કર્યા તમે લોકો યાર. આમ મિત્રો આમ જો આખું ઘર છે ને ધુમાડા થઈ ગયું છે અને લિટરલી આની અંદર છે ને પ્રાચીનો જ વાક છે અને ઈ અમારી ઉપર છે ને વાક કાઢવા માંડી, અમારી ઉપર ધોમ થઈ ગઈ છે. વાક બધામાં વાક બૈરાનો જ હોય, કેમ કે બૈરા જીવન સંસાર ચલાવતા ખવડાવતા હોય તમને, એટલે વાક બૈરાનો જ કહેવાય. નહીં તમારે ધ્યાન જરાય નહીં રાખવાનું. હા પણ ચાલુ ભાખરીએ તમે આમ ગેસ ચાલુ રાખીને મોબાઈલમાં વયા જાવ. અહીંયા તો આ તો ગેસમાં કઈ વાંધો નહીં થયું નહીં, બાકી આમાં કઈક થયું હોય તો એટલે તો બીજા ઘરના મેમ્બર હોય ને એને ધ્યાન રાખવાનું હોય. ઓહો મિત્રો હવે છે ને ઘરમાં તમે આવી રીતના કરજો કે તમારે છે ને તમારા બૈરા શું કરે ને પડનું ધ્યાન રાખવાનું. રેડી? પ્રાચીનું કેવું એવું છે, કારણ કે આમાં અમારો પડનું ધ્યાન રાખતા જ હોય પુરુષો. તમે જે પુરુષો હશે ઘરમાં કે જે બૈરા હશે ને જલ્દી મેસેજ કરીને મને કહી દો કે પુરુષો તમારા પડનું ધ્યાન રાખે છે કે નથી રાખતા. હા ઈ ભલે રાખતા, પણ અત્યારે મિત્રો આ ભાખરી બાબતે તમારે વિડીયો લાઈક કરવો પડશે ને ભાખરીને છે ને આખી દુનિયામાં ફેમસ કરવાની છે, કારણ કે આ ભાખરી છે ને અમારી ધર્મપત્ની પ્રાચીએ બનાવી છે. હા પ્રાચીએ બનાવી છે ને એમ કહો. હજી કહી દો પ્રાચીએ બાળી નાખી છે. હા ઈ તો ખબર પડી જ જાય ને. બધીનો બળી ગઈ હોત ઈ તો ભલે, પણ આ બળી છે એટલે આવી ભાખરી જિંદગીમાં કોઈની નો થઈ હોય. આ બળેલી ભાખરીને મિત્રો ગમે એટલી વાયરલ કરી દો. આ તો ભાખરી વાળો વિડીયો હોય ને શેર કરો ધબાટી. ધવલ મમ્મીનો ફોન આવ્યો છે અને મમ્મી મને એમ કહે છે કે મારે તમારી સાથે સેવામાં જોડાવા માટે સ્પેશિયલી જૂનાગઢ આવવું છે. એટલે મેં મમ્મીને કહી દીધું છે કે તું જૂનાગઢ આવી જ જા અને અમારી સાથે સેવામાં હેલ્પ કર, કેમ કે એને મને એવું કીધું કે મને બહુ જ ગમે છે તમે આજે કાર્ય કરો છો, એટલે તમે પેલા મમ્મી સાથે વાત કરી લો એના માટે. તો આવું હોય તો ગમે ત્યારે આવી જવાનું હોય, એમાં હું પૂછવાનું થોડી કોઈ. આવો અહીંયા. મારો વિચાર જ છે આવવાનો. મને એમ થાય કે હું આવી જાઉં ને ત્યાં સેવામાં જોડાવ, કારણ કે બહુ સરસ કાર્ય થાય છે આ. તો આવો. જરા શોખ છે કરવાનો. તો ક્યારે આવવું છે ઈ કયો? કાલ આવતા હોય તો કાલ આવો. ના હું તમને કહીશ, ચોક્કસ કહીશ, અને હું આવીશ તો તમને સરપ્રાઈઝ આપીશ. વાહ, સરપ્રાઈઝ આપશે મમ્મી. હાલો હવે મમ્મી આવશે. સરપ્રાઈઝ એટલે એવા સરપ્રાઈઝ આપશે કે અમે અહીંયા હોય, અમે ક્યાંક બીજે ન વયા ગયા હોય પાછા એવા ટાઈમે. એટલે મુંબઈ થી મારા સાસુમાનો ફોન આવ્યો છે. મારા સાસુમાં એમ કે છે કે તમે જે આ સેવાનું કામ કરો છો ને એની અંદર મારે જોડાઈ જવું છે. તો એ મુંબઈ થી અહીંયા જુનાગઢ આવે અને હવે અમે જે આ જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ ને હવે એમાં તમે જોડાઈ જાવ. હવે તો બધા તમારી રાહ જોહે. તો આગળ જોવા તો હું ચોક્કસ આવીશ. હું કઈ ખોટું થોડીક વાત કરું છું. મને શોખ જ છે, ખરેખર શોખ છે. તમે આ કપડને તોડું છું. મુંબઈ ને જુનાગઢમાં અંતર બહુ લાંબુ છે, એટલે મારા સમય કાઢી અને હું મારી રીતે
ગમે ત્યારે આવો આવો મોસ્ટ વેલકમ કા વેલકમ વેલકમ મમ્મી, તું જ્યારે તારે આવવું હોય ત્યારે તું આવી જા, દરવાજા ખુલ્લા જ છે. કેમ કે આ કાર્ય અમે જે કર્યું છે ને એમાં મને તો બહુ જ મનને શાંતિ મળે છે અને મને બહુ જ મજા આવે છે કરવાની. એટલે તને આવો વિચાર આવ્યો એ બી બહુ સારું કહેવાય. એટલે તું ગમે ત્યારે અહીંયા આવી જજે. મમ્મીને તો આપણી પેલાનો કેદુનો વિચાર આવી ગયો હોય કા. હા મને તો આ બહુ ગમે. મેં તો પહેલાય કહેવાની પણ મેં તો તમારા વિડીયો બીજા ચાલતા હતા એટલે મેં સલાહ ન આપી તમને, પણ આ કાર્ય તમે લીધું એ મને બહુ ગમે. ના ના સારું સારું કરીએ છીએ, આપણાથી થતું હોય એટલું કરીએ છીએ. એટલે જે જરૂરિયાતમંદ લોકોને આપણે કરિયાણું આપીએ છીએ તો એની અંદર હવે મારા સાસુમાં મુંબઈથી એમ કહે છે કે ભાઈ જુનાગઢ આવશું અને જુનાગઢમાં આવીને બધા જોડાઈ ઈ જશે. આવશે અને 100% આવશે અને ઈ આપણને ઘણી બધી હેલ્પ કરશે. કેમ કે મમ્મીને કામ કરવાની બહુ જ મજા આવે. અમારે ત્યાં બી ઘણા બધા ફંક્શન હોય, ગમે એ વસ્તુ હોય એને કામ ઓછું ક્યારે લાગે જ નહીં. એ 50 જણાની રસોઈ કરી નાખે અને બધું જ કામ કરી દે. એટલે આપણને કામ ઈઝી કરે એવું કામ મમ્મી આપણને કરી દે. તો પછી એ મમ્મીને મારા હિસાબે મુંબઈ ન રહેવાય, એને હવે અહીંયા જ આવતું રહેવાય. અહીંયા જુનાગઢ આપણી યારે રીએ થોડાક દિવસ અને આપણે જ્યાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણું આપતા હોય ને તો એમાં થોડી ઘણી હેલ્પ થઈ જાય ને તોય સારું પડી જાય. કારણ કે અમે લોકોને દર વખતે 2 દિવસે ને 2 દિવસે કાંઈક ને કાંઈક વસ્તુ લેવા જવાની હોય, તુવેર લેવાની હોય, તુવેર દાળ છે, મગની દાળ, બધી દાળો હોય તો કટ્ટા લઈ આવીએ, કટ્ટામાંથી પાછું પેકિંગ કરવાનું, પેકિંગ કરીને પાછી ભરવાની, બધે દેવા જવાનું. એટલે ઘણી બધી એમાં ઘણા મદદ. બધા એમાં ટાસ્ક આવે, ઘણા બધા વસ્તુઓ કરવાની આવે. એટલે મમ્મી એટલીસ્ટ અમે એને લઈ આવીને આપીએ અને પછી મમ્મી ખાલી પેકિંગ કરીને કીટ બનાવી દે ને તોય આપણું કામ ઘણું ઈઝી એટલે થઈ બધું જાય. આપણે કરવું પડે, મમ્મી બધું ન કરતી. એમ નહીં, આપણે એને લઈ આવીને આપીએ પછી બેસવાનું કામ તો મમ્મી કરી દે. અત્યારથી હવે એનાથી દોડધામ બધી વસ્તુઓમાં ન થાય કે જઈને લઈ આવે ને બધું કરે એમ. ના ના સારું સારું સારું. ચાલો મારા સાસુમાં હવે જુનાગઢ આવશે અને સેવામાં અમારી યારે જોડાઈ જશે. તમને ટૂંક સમયમાં જોવા મળશે. કારણ કે એણે એવું કીધું છે, ક્યારે આવે એ અમને નથી ખબર. એણે એવું કીધું સરપ્રાઈઝ આપીશ. એટલે હવે ક્યારે સરપ્રાઈઝ આવે કાંઈ ખબર નથી. હવે વિડીયોની અંદર તમારે બન્યા રહેવાનું. મારા સાસુમાં આવે જ્યારે જુનાગઢ આવશે ત્યારે સેવામાં તમને એ પણ અમારી સાથે જોવા મળશે. વિડીયોને લાઈક અને શેર કરજો.